હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। આજ તો અત્યારમાં ઠંડી બહુ છે એટલે દેવાંશી પપ્પાને ઠંડી ઉડાડવી છે એટલે ઠંડી ઉડાડીને સીધા બર્તન ભાંગવા માંડ્યા। અત્યારે હવારના હજી વાગ્યા છે 7:30 તો આવીને સીધા હજી ગંગાઈ નથી દોઈ, ગોવાર આવ્યો નથી એટલે દેવાંશી પપ્પા બર્તન ભાંગે છે। અને ગોવારને આપણે સવારે ગોવાર આવશે હવેથી અને હાંજે મારે દોઈ લેવાની એટલે એક ટાઈમનું કહી જ દીધું છે આપણે। એટલે હવે પેલા બર્તન ભાંગી લે એટલે ખબર પડે કે પેંડા કેમ ખવાય એમ। જો બર્તન ભાંગવામાં તો હે ને કાયદેસર તો સીણા અને ઘણ જોઈ તો ભાંગે અસલ ફાયદો થાય। અને આપણે તો કુવાડા હોય મારે એટલે ફાયદો થઈ જાય। પણ એ ફાઇટ કરવામાં એવું છે કે આપણે બર્તન પડ્યા હા ઉપલા છે તે અહીંયા તો એક જ લાકડો તો નહીં બરોબર ગાંઠ વાળું અહીંયા ગાંઠ છે અહીંયા ગાંઠ એટલે થતું એટલે આવા કટકા નીકળે જ આવા જા ગાંઠ આવી નીકળે આખું ફાઇટ નો નીકળે એ જેવા થાય એવા તમને અત્યારમાં બર્તન ભાંગી દઈએ। આપણે આજ બનાવવાના છે પેંડા। તો આજ તો દેવાંશી પપ્પા જ પેંડા બનાવી દે કા અમે બનાવી દઈએ એમાં હું હા એમાં શું હોય ખબર પડે 3 કલાક સુલે બે હા હાલશે હવે આવા સુલામાં આયલું હાલશે ઈ હાલશે ના ના ઈ ભલે રહ્યું ના હાલશે હવે બસ હવે થાકી ગયા તમે જો થાકી કઈ નહીં હટામાં શિયાળામાં કુવાડો આખો હેલો નથી કા ફોલ્ટ આવ્યો તો આપણે ફૂંકાવાનું અને ફોલ્ટ આપણે કોઈ વાતાવરણનો નહોતો પછી નિરાંતે આપણે એની માથે વિચાર કર્યો કે આમાં શું કરવાથી આ થયું છે એટલે આપણે 1.5 થી 2.5 વીઘાના સૈણા વાવ્યા છે 1.5 વીઘાના એમાં આપણે ઓર્ગોનિક ખાતર પડ્યું હતું ને એ વધારે થોડુંક વહી ગયું એટલે વધારે વહી ગયું એની હિસાબે ખાતરની હિસાબે ઉપર અણિયું બરતી હતી। અહીંયા જો અહીંયા ખાતર નહીં ગયું હોય નકર બધાય સૈણા આવડા હોત। અહીંયા ખાતર નથી ગયું એટલે વધારે પડતું ખાતર જો વહી જાય ને તોય નડે આપણે એમ થાય જાજુ ઉત્પાદન કરી લે વધુ ખાતર નાખીને તો પણ ઈ થાય નહીં થતું હોય ને એમ જ થાય। આપણે એવું વધારે ઉત્પાદન કરી લેવાની લાઈ નહોતી કારણ કે આપણે ખાતરનો ઉપયોગ જરૂરિયાત પ્રમાણે જ કરી પણ ઓર્ગેનિક હતું ને એટલે એમ હતું કે આ ખાતરમાં બહુ કઈ તત્વ નહીં હોય એટલે આપણે થોડુંક વધારે નાખ્યું એમ કારણ કે ઓર્ગેનિક ખાતર આવે ને એ લગભગ બને ત્યાં લગી એમાં તત્વનું પ્રમાણ ઓછું એવા છે આપણે જે વાડી આવે ડેમો દઈ જાય એટલે આપણે એની પાસેથી બેઠેલી લીધું હતું પણ એમાં ખાતરમાં તત્વ તો પૂરા હતા એટલે એની હિસાબે ખાતર વધી ગયું કારણ કે એના પાન છે ને વિકૃતિ વાર આવે જોઈને એવા ન આવે। લસણ આ ખાતર જ કમાલ કરી દીધી ખાતરના જા હે કામ આ કામ ખાતરનું છે જા પાન છે ને વિકૃતિ વાર આવે જોઈને એવા ન આવે નકર તો ચણા કેવા સરસ થઈ ગયા હોત એટલે ખાતર આપણે નડ્યું પણ હકીકત જે છે એ છે એમાં કઈ ખોટું નથી અને વધારે વવાઈ ગયું તો આપણે કેવું પડે કારણ કે સારું જ બતાવી અને ખરાબ ન બતાવી તો એ ન હાલે। આપણે કીધે ભૂલ થાય તો એ ભૂલી આપણે સ્વીકારવી પડે ને આપણે સ્વીકાર લીધી કે ભાઈ ખાતર વધી ગયું એની હિસાબે પાન વિકૃતિ વાર આવ્યા છે। એટલે દેવાંશી પપ્પાએ કીધું કે ચણામાં એની ભૂલ છે ખાતર વવાઈ ગયું એટલે આપણે ભૂલે સ્વીકારવી પડે કઈ રોજ બધું સારું જ ન કહેવાનું હોય ભૂલ આપણાથી થતી હોય ને જે હોય એ હકીકત કહેવાનું હોય કારણ કે અમારો વિડીયો અમારો રૂટીન હોય રોજનો એટલે એવું નહીં કે અમે સારું જ બતાવી અમે આમ ખાઈશી તો અમે આમ બતાવી અમે જે હકીકત છે ને એ બતાવી કે સારું લગાડવાનું કાંઈ હોય નહીં આમાં તો કે નકર વાહેંદું કરી એ અમારા વિડીયામાં આવ્યો ઘણી વાર વાહેંદું કરું નકર પોદરાના હાથ કરી તો ઘણા તો ફેસિલિટી વાળા માણસો હોય એને તો પોદરાવાળા હાથ કરે એ ગમે નહીં તો અમે પોદરાવાળા હાથ કરી એ બધા જોવે છે ને એટલે એ અમને ગમે છે ને અમારું એ રૂટીન કામ જ છે અમારે કરવાનું જોઈએ પછી બીજાને ગમે કે ન ગમે અમને તો ગમે। અમારો એપિસોડ તૈયાર કરેલો ન હોય કે આવી રીતે આપણે સિરિયલ ને પિક્ચર ની ઘોડે કે લ્યો આ શૂટ કરવી ને આમ જ સારું જ દેખાવું જોઈએ એવું તો કઈ હોય નહીં આમાં એટલે ઘણા ને એવું થતું તમે સહી ને આવું બતાવવામાં કરો છો વિડીયા હાટું પણ વિડીયા હાટું કઈ થતું નથી। અને અમારો વ્યવસાય ખેતી છે એટલે અમારે ખેતી તો કરવી જ પડે કારણ કે રોજ નવા કપડાં પહેરીને વિડીયા ઉતારવા એ અમારું કામ નથી।
હાલે નહીં ને. અમારે તો વાડીએ વાવીને સૈણા નીંદવા જ પડે એટલે નીંદવા જ પડે, એમાં હાલે જ નહીં. હમણાં જો ગંગા દોવી જ પડશે. જો હવે આપણે કૂવાની પાયર ઉપર કુંડા ભરીને રાખી દીધા, કારણ કે હવે પક્ષીઓને પાણીની જરૂર પડશે. હવે નદીમાં ને બધે પાણી પૂરા થઈ ગયા છે, એટલે આપણે રોજ અહીંયા કુંડા વિસરીને ભરીને રાખી દેવાના, એટલે એમાંથી પીવી. ઝાડવામાં પક્ષી બોલે ને એનો અવાજ આવે છે. ને આપણે હવે ગોવાર આવી ગયા છે દોવા. ને પાણી કેટલું છે કૂવામાં એ તો જોઈ લે. હજી તો ગયું નથી, ભર્યો છે, પણ પક્ષી ગણાય છે. જો હવે આપણે આવી ગયા મેળી ઉપર સુલે. આપણે સુલામાં તાપ કરી નાખ્યો છે ને આપણું બકડિયું તપી ગયું છે. અને બકડિયું દેવાંશી પપ્પા લઈ આવ્યા છે જાડું કંદોઈ પાસે સ્પેશિયલ પેંડા બનાવવા હાટું. આ બકડિયું છે પેંડાનું, બહુ જાડું છે. અને પેંડાનું દૂધ આપણે 3 ટાણાનું ભેગું કર્યું છે. એટલે હવે આપણે દૂધ એમાં બકડિયામાં નાખી દે. નાખ્યું આપણું કામ જ છે પેંડા બનાવવાનું. જાડું બકડિયું હોય ને તો પેંડા ધીમા તાપે હારા બને. હવે આપણે બકડિયું મોટું છે એટલે આમાં તો ગમે એટલું દૂધ હોય ને તો એ હમાઈ જાય. એટલે ધીમે તાપે આમાં પેંડા બને એવે રાખશું. બેઠા બેઠા લગભગ 2-3 કલાક તો થાય જ પેંડા બનાવતા. અને ધુવાડો જાય, સૂલો હોય એટલે થોડો થોડો ધુવાડો તો થાય જ. જાડા તરિયા વાળું બકડિયું હે, એટલે દૂધ આમાં બેહે નહીં, પેંડા બળે નહીં. હવે બા આવ્યા છે, થોડીક વાર એ ઉકાળશે દૂધ, કારણ કે આપણે દેવાંશભાઈ ઉઠી ગયો ને હજી તબિયત બરાબર નથી, એટલે કોઈના હાથથી ખાતો નથી. હું માંડ ખવડાવું છું. હજી જમવામાં થોડો પ્રશ્ન છે, કારણ કે કડવું લાગતું હોય અને ગળામાં હજી થોડી રાહત થઈ હોય. અને આપણે હવે આ દૂધ બાળવું નથી રહ્યું, કેવું ના ઉફાણા આવે છે. એટલે દૂધ હવે દૂધ જેવું થઈ ગયું કે આની ચાય બની શકે. એટલે પેંડા બનાવતા વાર લાગશે. બાળું દૂધ હોય ને તો જલ્દી બની જાય. એટલે અને ગાને આજે આપણે થઈ ગયા છે 8 વાહા, એટલે બાળું દૂધ નો રે. 8 વાહે તો થઈ જાય દૂધ જેવું દૂધ. લીસા પેંડા થાય એટલે છે ને ખબર થઈ જાય. આ તો અસલ દૂધ ઓલા બરી જેવા પેંડા થાય ને, આ એકદમ બહારથી પેંડા લઈને એવા જ પેંડા થાય. કણી જ પડી જાય. જો આપણે વાગી ગયા છે 10:30 અને આપણે આવી ગયા વાડિયાથી, કારણ કે નૈના બનાવે પેડા. એટલે હવે કેવા બન્યા હોય, કેટલા પલે પોઈગા હોય એ હવે આપણે જોઈ પછી ખબર પડે, કારણ કે લગભગ તો હવે બનવા આવ્યા છે. જો આપણું નાનું એવું રહોડું, દેશી સૂલો અને દેશી ચૂલો, કાંઈ ઘટે નહીં. પણ હજી તો અહીંયા લગભગ 10% પોઈગું એવું લાગે. 10% નહીં, એમ તો 30% પૂરી ગયું. એવું હે? હા. કેટલું દૂધ લીધું તું? દૂધ તો 12 લીટર હશે, 12-13 લીટર. ભર્યું ન હોય એટલું તો છે જ. તો હજી ઘણી વાર છે, પણ તોય માંડું ફૂલ ઉકરવા ફૂલ માંડું હવે. હા, એ તો ઘાટું ફૂલ થઈ ગયું છે, રબડી જેવું છે. હા, તો હે શું, પણ વાર લાગે ને. તો દૂધના પેંડા ખાવા હે નથી. નાની માના ઘર નથી, એમાં નાની માના ઘર નથી. નાની માના ઘર હોય તો તૈયાર જડે, એટલે અઘરા જ છે. ત્યાં તૈયાર હોય નાની માન ઘર. નાની માન ઘર તૈયાર હોય. વાળા કે કઈક કહેવત હોય તેમ કે નાની માના ઘર નથી, એટલે થોડાક અઘરા છે. પણ ચોખ્ખા આપણા નજર સામે ખબર છે આપણે કે આમાં કઈ ભેળસેળ નથી. હા, એમાં કઈ ઈ પાછા ગાયના દૂધના કઈ નો ઘટે. જો અસર તો કે ખાવું તો બધાને આવું ચોખ્ખું જ છે, પણ મહેનત પડે એ ગમતું નથી. બસ મહેનત વધારે પડે, કારણ કે એક તો ધુવાણો લાગે, હા, 2-3 કલાક આમ વાહે હેરાન થવું પડે, પછી પેડા તૈયાર થાય. અમે પેંડા બહુ બહારના લેતા નથી. ક્યારેક દેવા સાટું થાબડી પેંડા લઈ, બાકી ઘરે જ પેંડા બનાવી. કોઈ દી આપણે લગભગ મને સાંભળે તો ત્યાર નથી ખાધા. હા, છેવટે દૂધ લઈને પેંડા બનાવી. હા, બાકી બનાવે ઘરે જો ભલે 5 ફરે નો ખાય, 2 ફરે ખાય.
હા હા પણ ઘરના પેંડા ચોખ્ખા દૂધના જ ખાય. કઈ ઘટે જ નહીં. પેંડા તો અમે દૂધના ઘરે બનાવીને જ ખાય. છેલ્લે રબારી ત્યાં જઈને દેવાનસિંહ પપ્પા ભેંસ દોરાઈ આવે ને પછી પેંડા બનાવી. ગાય કે કઈ નો દોવા દેતું હોય તો લગભગ તો આપણે દૂજાણું હોય જ. એટલે આજ તો દેવાનસિંહ પપ્પા કે ખબરમાં જ કેતા હતા બર્તન કાપતા કાપતા ઈ કે હું પેંડા બનાવવા લાગીશ. એને બદલે હજી તવી તો હાથમાં જાયલો નથી. એમાં એવું છે જો હું અહીંયા હોય અને વાતું કરાવું ને તોય તારે પેંડા બની જાય અને નકર એકલા એકલા માં આવે કંટાળો એટલે હું અહીંયા બેઠો હોય ને તોય તારે ઉપાધિ નહીં. ઉપાધિ મારે ડકરી નથી ખબર જ છે. મને ખબર જ છે કે તમે કોઈ દી મને પેંડા બનાવી ખવડાવશો નહીં. કારણ કે દેવાનસિંહ પપ્પાને કોઈ પણ રસોઈ કાંઈ ભાવતું નથી. એક ચા એના માટે ઈ ક્યારેક બનાવે. બાકી કાંઈ રસોઈ ન આવડે. આવડે સારું તમે બનાવો ને અમે ખાઈ. હાલો કેવા બને જોઈ લે હમણાં. હા એ જેવા બને એવા ખાઈ લેવાના. પછી એમ નહીં કેવાનું આવા બૈડા આવા બૈડા. એટલે 3 કલાક અહીં સુલે બેહીને પેંડા વાયરા હોય અને પછી તમે એમ કહો કે આવા બૈડા ને તેવા બૈડા ને એમ નો કેવો એકાય એમ તમારાથી. કારણ કે બનાવ્યા હોય ને એને ખબર આમ તો હે ને બનાવ્યા હોય ને એટલે મીઠા જ હોય. કારણ કે 3 કલાક લગી આમાં આપણી લાગણી ભેગી જોડાયેલી હોય એટલે મીઠા જ લાગે. એમાં કઈ ઘટે જ નહીં. હા અને ખાંડ તો ન કરી નાખવાની જોઈએ તો મીઠા કરી દે. હાલો બનશે ને એટલે તમને કહીશ ખાવા આવી જાજો ઠળાવા આવી જાજો કાસરટ લઈને. અહીંયા જો મારો દીકરો ઉભો ઉભો રમે જરીક દારો દીધો. શું દીધો? હા દારો દીધો. કીધું અહીંયા જાતો નહીં કે એટલે પછી અહીં ઉભો રહી ગયો. કા દેવાંશ? હાલો આપણે અહીં જાય ખાટલે બે હેલમાં દીકરા. હાલો ખાટલે રમવું આપણે બેન. અહીંયા ખાટલે રમવું છે આપણે. ઘર ગોખલા રમવું. અમે નાના હતા ને ત્યાં ઘર ગોખલા રમતા. તાર રમવું એવું? હાલો રમ. અત્યારના છોકરાની ખબર જ નથી હું છે ઈ. ઘર ગોખલા આવડે તને રમતા? કેમ રમાય? જા અહીંયા આપણે ખાટલે ક્યાં બસ અહીં આવતો રહે. પછી આપણે અહીંયા રમશું હો. અહીંયા બસ આપણે ઘર બનાવી ચા બનાવશું ને શાક બનાવશું ને એવું બધું ઘર બનાવીને આપણે ઘર ગોખલા રમશું. હું રમશું? હા રસોડું બનાવશું ને એવું બધું બનાવવું પડે ને. અહીંયા બનાવશું હમણાં. તારું નામ શું? દાદાનું નામ? દાદાનું નામ દેવાંશ. આપણે ગામનું નામ કયું? તાલુકો? જિલ્લો? રાજ્ય? રાજધાની? આપણો દેશ? વડાપ્રધાન? રાષ્ટ્રપિતા? રાષ્ટ્રીય પક્ષી? રાષ્ટ્રીય પ્રાણી? વાઘ. જો મારે બપોરની નીંદર થઈ ગઈ પણ તારે પેડા નો થયા. તમારે તો ખાલી એટલું કેવું તારે પેંડા નો થયા. આગળની પ્રોસેસ તમને કઈ ખબર ન હોય. કારણ કે જમીન તમારે સીધું દુકાને વહી જવાનું હોય. ઈ પાકું એમાં કઈ ઘટે નહીં. એમાં એવું છે બાની તબિયત બરાબર નથી એટલે બાએ ખાલી દેવાંશને મેં જમાડ્યો ને ત્યાં લગન થોડીક વાર દૂધ ઉકાળ્યું પછી બાને તબિયત બરાબર નથી એટલે મેં તમે દવા પીને બેહી જાવ દેવાંશને રાખો. પેંડા ભરી દીધા આપણે કીટલામાં રાબડું અને મેં બનાવી બપોરની રસોઈ અને પછી નવરા થયા અને તમે મેં દેવાંશને હું રહ્યો દવા પાઈ. તમે બધા ગયા આરામ ઉપર હું આવી રસોડામાં અને પછી આપણે સુલા જવાનું કર્યું આરામ. કારણ કે મેં કીધું એ બધા હુઈ ગયા હુઈ ગેસે બને આરામ ન કરું તો કઈ નહીં પણ ધુવાડો તો ન ખાવ. એટલે પેંડા આપડા એમ લાંબા આયલા કારણ કે બાને બરોબર તબિયત નથી. નકર હું એકનો પેંડા એક ધારા બનાવી લઉં તો હાલે. પણ આમાં બધું જોવું પડે ને. ખાલી પેંડાથી જ નહીં રડી જાય ને શાક રોટલા ખાવા પડે કે સાંજે નહીં રસોઈ બનાવી દો પેંડા ખાઈને રોડવી લે. આમાં કઈ કહેવાય નહીં કારણ કે મહેનત બહુ કરી એટલે એકની રસોઈ ન બનાવી તે અમારા કઈ કહેવાય નહીં. એ વાત હશે પણ મને જ ન ભાવે. મારે શાક રોટલી જોઈ એટલે હું બનાવવાની જ છું. અને હવે કઈ બહુ
જાજી વાત નથી જો આમ આપણે તવી થઈ માંડ હાલે ને એવો ઘાટો થઈ ગયો છે અને કલર એકદમ કઈ ઘટે નહીં એવો આવી ગયો છે. માવાના પેંડા જેવું કેમ હા કઈ ઘટે નહીં હો. એમાંય પાછા આપણા ગંગાના દૂધના હોય એટલે કઈ ઘટે જ નહીં હા. કારણ કે આપણે ગંગા ઉછેરી મોટી કરી એના દૂધની આપણે વાટ જોતા હોય ને પછી એના પેંડા ખાઈ એટલે આપણે ભાવે જ આમ એમ કઈ ઘટે નહીં. હવે બહુ જાજી વાર નહીં લાગે પણ હવે પેંડા વરવા લાગવા જોયો હા ઈ પાછું. હા પાકું જ હવે એમાં કઈ હાલશે જ નહીં વાડીએ વહી જવું છે કો પેંડા વર્ષે કે રકાબીમાં લઈ લઈને ખાવું જોહે. આમાં કઈ નક્કી ન કહેવાય કારણ કે હું 1.5 કલાક છે ઊભીશું ગેસ પર એટલે આવી રીતના એટલે હવે પછી થાકું તો એવું હાલે ડબરા ભર દઉં રાબડું આ નહીં ખાવ મન કે આ સમસો ભઈરો. તે હાલે આપણે જો વેવાયું ને પીરસવા છે ને આપણે ઘરે જ ખાવ ને કોઈ મહેમાન આવવાના નથી એટલે આવે તો એક અલગ વસ્તુ છે પણ અત્યારે તો આપણે નથી કે મહેમાન આવે ને ખાતું બનાવ્યા એમ એટલે હાલે એમ કાંઈ વાંધો નહીં હાલે હાલે. આપણા ઘરમાં અહીંયા ક્યાં હા સોમાં મૂકવા હે. હા ના સોમાં મુકાય એવા જ બનાવવા છે લઈ દે. હા બહુ સારું લે. મહેનત આટલી કરી અને હવે તમે કઢી રકેટીમાં પીવો તો થોડું હાલ હા. એટલે હવે એમાં એવું છે કે હવે ઉતારી લઈને તો નીચે આપણે બેહીને આમ થોડીક વાર ઠરવા દઈને તો વળી જાય પણ આપણે પછી એટલો ટાઈમ ન રહે એટલે થોડીક વાર અહીંયા બે કાંટા હલાવીને હા. તો વહેલા વળી જાય એમ ને ગેસ જો હાવ ટમટમ્યું રાખ્યો છે નકર દાજી જાય તો પેંડા થઈ જાય કાળા ભાખરોડ મહિલા હા. પછી એમ કે પેંડા કેમ કાળા મહિલા એ વાત સાચી. આ કાળા નો બનવા જોઈએ કાં? હા એમ આજુ વખતે એવું નથી કે ભલે વાર લાગે અને પેંડામાં આપણે ફટકડી નાખે ને તો જલ્દી બને પણ આપણે જલ્દી નતા બનાવવા કારણ કે બા એમ કહેતા હોય ફટકડી હે ને લોહીનું પાણી કરે હા. તો આપણે ખાવું હશે ઘરનું દૂધ ને બધું ઘરનું એમાં બધી ફટકડી નાખી શું ખાવા ભલે ને વાર લાગે એ વાત સાચી. કલાકનો ફેર પડે. આ કલાકનો ફેર પડે હા. ઓલા વેલા બની જાય તો કીધું આપણે વેલા નથી બનાવવા ભલે મોડા બને આપણે ભાઈ ભૂતા હોય ને એટલે કઈ ટેન્શન ન હોય અને જો કે એ તો મારી પાસે આવે ને બાને જ પાસે રાખે પણ બાની થોડી તબિયત બરાબર નથી એટલે બાને ઠકવે તો છે હુવા નથી દેતો બાને જો આપણે નહીં નહીં એને ઘણી મહેનત કરી અને હવે ફાઇનલ પેડા મીંડા વારવા અને અત્યારે વાગી ગયા છે 5 એટલે આખો દી આજ તો આમાં જ ગયો અને આપણે પેડા હવે ધીમે ધીમે થોડા થોડા વરાવા લાગી. ને આજ તો આપણે ઠેરાવ હતો દેવાંશીન પપ્પા એ કે પેંડા તમારે વરવવાના જ છે તો એટલે જો દેવાંશીન પપ્પાએ પેંડા વરવા બેહી જ ગયા છે. ના છેલ્લે હવે કીધું થોડા થોડા તો વરવી આપણે કાંઈ વાંધો નહીં કીધું થોડીક મહેનત કરાવી ને તો મીઠા સારા લાગે એમ. એ તો મીઠા છે આપણે ખાંડ નાખી જ દીધી છે. અવડા પેંડા ન હોય જોવો તો નાના નાના વાળો અવડો મોટો પેંડો ખાઈ શકાય. જો ભાઈ અમારે તો છે ને આવડા જ પેડા હોય અમારામાં ઝીંકા ન હોય તમારું કોઈને બાયું કોઈને આવડો બનવી અમને ન આવડે હમણાં તો આવડો પેડો છે ને બનાવતા આવડે જો આવડું ગોરીન્ડિયું ન આવડે અમને પણ અવડા પેંડા કોઈ ખાઈ નથી શકતું એટલે અત્યારના સમય પ્રમાણે પેંડાની સાઈઝ બદલી જાય અને આપણે 2 ત્રાસ ભરાઈ ગયા અને હવે ત્રીજું આપણે લઈ લગભગ તો એ ભરાઈ જ જાહે અને પેંડા વારવાની તો મજા એ છે કે અમે બધાય ભેગા બેહીને વારી છે ને એટલે પેંડામાં મીઠાશ ઓટોમેટિક આવી જાય બા ને દેવાંશ ને હું દેવાંશી ને પપ્પા ને સાચી મજા તો એની છે. અને આમાં છે ને અલગ અલગ પેડા છે એક 70ની સાઇલનું છે ને એક 65ની સાઇલનું ને એક 92ની સાઇલનું ને એક 2005ની સાઇલનું કારણ કે આમાં અલગ અલગ જેવી સાઇલ ગઈ ને એવા પેડા સાઈઝ કરતી જવી પડે. અત્યારે જો હાવ ઝીણા પેડા આવી ગયા. પેલા તો બાપુજી કહેતા કે સતાદા એને મોટો પેરો કેવો પાસેરિયો પેડો લઈ દેતા એમ અને હવે સાઈઝ નાની થતી જાય ને ત્યારે 2 રૂપિયાનો પેંડો આવતો અને અત્યારે પેરો ઝીંકો છે પણ ભાવ વધી ગયો અત્યારે 10 રૂપિયા થઈ ગયા અને સાઈઝ હાવ નાની થઈ ગઈ. હા અને હવે છોકરા ખાઈ ન થકતા પેંડા જો ઓલો ગાંઠિયા વણે છે પેંડાના પણ અત્યારના પેડા હવે ખાઈ તો કઈ નડે એવા નથી હવે. હા અને આ પેંડા તો નડે જ નહીં આપણે ઘરે બનાવ્યા હોય એ તો આમાં શરદી ન થાય આપણે ખાંડ મીડિયમ જ નાખી છે
ફૂલ નથી નાખી, એટલામાં કિલો ખાંડ આપણે નાખી નથી ને આપણે દેવાંશભાઈ જો મીંડા પેડા વારવા ગાંઠિયા કરે હાસુ પેડા શું વારે એ ગાંઠિયા કરે છે અને ડોલે છે ભેગે ભેગો, જો એને તો મજા આવી જશે. હા જોજે લીધું જો અમને હે ને ગાંઠિયો કરશે, લાંબો લાંબો વણેલો ગાંઠિયો કરે ઈ. જો 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 એમ જ કે છે ગાંઠિયા કરું છું ગાંઠિયા. હા આપણે હવે પેંડામાં સાપ પાડવી છે, એટલે હવે સિક્કોથી સાપ પાડીને તો સિક્કો આમાં જલ્દી નીકળે નહીં, એટલે હવે દેશી જુગાડ કંઈક નવીન શીખવાનું હોય, એટલે આપણે લઈ લીધું દેવાંશનું એમએલયુ. જો આમાં કેવી સરસ ફટાફટ સાપ પડી ગઈ. જો 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 મારા દીકરાને આવડે, જો થઈ ગયું ને, કઈ ઘટે નહીં એવું.